નીરજ, આજે શરૂઆત આપણે યુનાઇટેડ સ્પિરિટથી કરશું. તો જે મેનેજમેન્ટમાં મોટા બદલાવ આવ્યા છે તેના પર બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયો છે, જેમાં મેકવારીના રિપોર્ટ મુજબ તેમને અહીંયા અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1175 પ્રતિ શેર કર્યા છે. તેમના રિપોર્ટમાં કહેવું છે કે હિના નાગાર્જુને કંપનીના એમડી અને સીઈઓ પદેથી તેમને રાજીનામું આપ્યું છે. ત્યાં સામે પ્રવીણ સોમેશ્વરી જે છે તેઓ નવા એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત થયા છે અને છેલ્લા 5 વર્ષમાં એમટી મીડિયાના સીઈઓ તરીકે તેઓ કાર્યરત છે. એટલું જ નહીં, તેમને આઉટલેટ્સનું નેતૃત્વ પણ તેમણે કર્યું છે અને પ્રવીણ સોમેશ્વર જે છે તેમની પાસે એફએમસીજીના લાંબા અનુભવ પણ છે અને એટલું જ નહીં, તેમને પેપ્સિકોમાં પણ તેમને કામ કરી ચૂક્યા છે. પરંતુ અહીંયા રેટિંગ્સ અહીંયા આપણને થોડાક અંડર પરફોર્મ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ બીએસસી પર જેફરીઝના રિપોર્ટ પર નજર કરી. અહીંયા રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા છે અને તેમને હોલ્ડ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹5250 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે સેબીના નવા એફએન્ડો મેઝર્સ ઇમ્પેક્ટનો જે છે તે ઓપ્શનના વોલ્યુમ્સમાં 70% એક વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં, જાન્યુઆરીમાં એમટીડીની સરખામણીએ પ્રીમિયમ લગભગ 10% ઘટ્યું છે. પરંતુ સુધરેલી પ્રીમિયમ ગુણવત્તાને કારણે ખાસ કરીને જે સ્થિતિ જે છે તે અત્યારે એક ટોપલાઇન જોવા મળી રહી છે અને માર્જિન્સમાં એક વિસ્તરણની સાથે એક્સચેન્જરનો એક ફાયદો પણ થઈ શકે છે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ડિસ્કાઉન્ટ બુકિંગ્સ વોલ્યુમમાં પણ લગભગ 40%થી વધુની એક હિટ પણ અહીંયા જોવા મળી શકે છે. એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા બીએસસી માટે આપણે ગણી શકાય. ત્યારબાદ મહાનગર ગેસ પર મોર્ગન સ્ટેન્લીના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹16,006 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મુંબઈ એક એવું શહેર છે જેમાં સતત એક વિસ્તાર જોવા મળી રહ્યો છે, જેને કારણે કરીને ખાસ કરીને મુંબઈમાં ટ્રાવેલ અને એનર્જી આ બંનેની જરૂરિયાતો સતત વધી રહી છે અને જેમાં ખાસ કરીને નેચરલ ગેસ તરફ જે વળી રહ્યા છે તેને કારણે કરીને મુંબઈનું ભવિષ્ય જે છે તે નેચરલ ગેસના ફ્યુલ પર જોવા મળી શકે છે અને મુંબઈમાં એમજીએલથી નેટવર્કનો વિસ્તરણ પણ અહીંયા જોવા મળી શકે છે. એના માટે તેમને એક એક્ઝામ્પલ આપ્યું છે. તેમનું કહેવું છે કે ગેસ ડિમાન્ડ વધવાથી એમજીએલ અને મુંબઈ બંને વચ્ચે ટેસ્લા જેવા પલ જે છે તે જોવા મળી શકે છે. પરંતુ સાથે તેમણે પણ વાત કરી છે કે માર્જિન્સ અહીંયા ઘટી શકે છે, પરંતુ વોલ્યુમ ગ્રોથ જે છે તે મજબૂત જોવાના અનુમાન પણ તેઓ રાખી રહ્યા છે અને ખાસ કરીને જે વોલ્યુમ ગ્રોથ થઈ રહ્યો છે તેને કારણે કરીને તેમને કંપનીના રીરેટિંગની પણ તેઓ અપેક્ષા અહીંયા આપી રહ્યા છે. એટલે એમ કહી શકાય કે મહાનગર ગેસ માટે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે માની રહ્યા છે. બાયોકોન પર એચએસબીસીના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા રેટિંગ અપગ્રેડથી બાય કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક પણ વધારવામાં આવ્યા છે. 290થી વધારીને ₹430 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે બાયોસિમિલર લોન્ચથી કંપનીના ટર્નઓવરને માટેનો એક મોટો ફાયદો જોવા મળી શકે છે. એની કંપની તૈયારી પણ કરી રહી છે અને જેનરિક સેલ્સ રિકવરીથી ટર્નઅરાઉન્ડમાં પણ એક મદદ મળી શકે છે. તે સાથે તેમણે એ પણ વાત કરી છે કે ગ્રોથ અને અર્નિંગ્સ આ બંનેમાં પણ એક ઘણા બધા એવા કારણો છે જેનો સપોર્ટ મળવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને મલેશિયાના પ્લાન્ટ્સે યુએસએફડીએ પાસેથી જે ક્લીન ચીટ મળી છે તેની સાથે જીએમપીની જે અનિશ્ચિતતા તે પણ અહીંયા દૂર થવામાં આવી છે અને ખાસ કરીને મલેશિયાના ઇન્સ્યોરન્સ જે એક્સપોર્ટ થાય છે તેનું લોન્ચિંગનું અને તેને કારણે કરીને કંપનીને એક ટ્રિગર પણ મળી શકે છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા બાયોકોન માટે આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. એટલે ખાસ કરીને નીરજ, મેં જેટલા પણ શેર્સ કીધા છે આજે દરેકમાં પણ એક સારી એવી એક્શન જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને બાયોકોન અને મહાનગર ગેસ ફોકસમાં જે જોવા મળી શકે છે.